કેમ છો મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો. ચલો આપણે જે હમણાં પહેલાં જે ટોપિક છે નોટ્સ ઇક્વેશન અને એમસીક્યુ એ જ સેમ વસ્તુ પણ ભાગ 2. તો ચલો હવે આપણે જોઈશું ભાગ 2માં 11મો ક્વેશ્ચન જોઈએ આપણે. તો 10 તો પહેલામાં છે એટલે આપણે અહીંયાથી 11થી સ્ટાર્ટ કર્યું છે. રેડી? ચલો તો Zn+2ના દ્રાવણને 10 વખત મંથન કરતા Zn થી Zn+2માં પોટેન્શિયલ ફેરફાર કેટલો જોવા મળે? તો મિત્રો જો 10 વખત મંદ કરતા Zn થી Zn+2 અહીંયા ઓક્સિડેશન છે એ થોડુંક ધ્યાનમાં રાખજો. ઓક્સિડેશન પોટેન્શિયલની વાત થઈ રહી છે. તો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે Znમાંથી Zn+2 ઇલેક્ટ્રોન માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલ આ રીતે લખાશે. ઓક્સિડેશન E0 ઓક્સિડેશન માઇનસ 0.0591/2 log. તો અહીંયા ઉપર Zn+2ની સાંદ્રતા આવે કારણ કે તમને અહીંયા ઓક્સિડેશન માંગેલું છે એટલે બસ એક ભૂલ અહીંયા ના થવી જોઈએ. તો ધારી લો શરૂઆતની અંદર Zn+2ની સાંદ્રતા 1 મોલર છે. 1 મોલર છે ત્યારે તમને અહીંયા ચાલો E1 મળે છે. E1 તો E1 ઇઝ ઇક્વલ ટુ E0 ઓકે માઇનસ 0.0591/2 log 1. log 1 તો 0 થઈ જશે એટલે પહેલાં તમારું આવ્યું E1 ઇઝ ઇક્વલ ટુ E0. હવે એવું કીધું છે કે 10 વખત તમે એનું ડાયલ્યુશન કરો એટલે ફરીથી આપણે એને ગણીશું તો એને આપણે E2 કહીશું. તો E2 ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ 0.0591/2 log Zn+2ની જે સાંદ્રતા છે. તો એ જે Zn+2ની જે સાંદ્રતા આપી છે એને તમારે શું કરવા કીધું છે ભાઈ? 10 વખત મંદન કરતા. 10 વખત મંદન કરતા એનો મિનિંગ એમ થયો છે કે પહેલા 1 છે હવે 1/10 થશે. તો 1/10 ક્લિયર? છેદમાં 1 તો નીકળી ગયું. હવે અહીંયા જોવા તો 10ની માઇનસ કેટલી ઘાત કહેતો? 10ની માઇનસ 1 ઘાત થઈ. આ 0.0295/2 કરશો એટલે તો યાદ જ છે તમને 0.0295 log 10ની માઇનસ 1 ઘાત. કારણ પ્લસ 1 ઘાત ઉપર જાય તો માઇનસ 1 ઘાત. જે ઘાત છે તે ઘાત આગળ લઈ લો. તો જે ઘાત છે તે ઘાત આપણે આગળ લઈ લઈએ. તો E0 માઇનસ માઇનસ પ્લસ 0.0295 log 10 તો 1. તો E2 જે છે એ તમારો 0.0295 જેટલું વધારે આવશે E1 કરતાં. કારણ કે E1 તો તમારું છે તો E1 જે છે એનો મિનિંગ અહીંયા આપણે લખશું તો કે E2 ઇઝ ઇક્વલ ટુ શું થયું? તો કે E1 પ્લસ 0.0295 વોલ્ટ વધી જશે. અર્થાત 0.0295 એટલે કે 0.03 જેટલું વધશે કારણ કે પ્લસ તો આન્સર આવશે A. ક્લિયર મિત્રો? એકદમ ઇઝી વસ્તુ છે. જો આગળ હવે ચાલો 12મા સવાલમાં જોઈએ. જ્યારે દ્રાવણની શરૂઆત એટલે કે pH0 યાદ કરો. pH0 વાળું આપણે સૂત્ર ડાયરેક્ટ હતું તે લઈએ. તો ડાયરેક્ટ સૂત્ર કયું હતું? તો શરૂઆત છે ને આપણે પહેલાં લઈ લઈશું E1. E1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ pH 0.0591. તો pH 0 તો 0 ગુણાશે ખતમ. તો તમારું E1 આવી ગયો 0 બરાબર. આટલું આવી ગયું 0 વોલ્ટ. હવે બીજી વાત E2. તો E2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ pH ગુણ્યા 0.0591. ચલો આની pH કેટલી છે? 7. તો 7 ગુણ્યા 0.0591. તો આના ગુણ્યા આપણે 7 કરીએ. 591 ગુણ્યા 7 કરીશું. બોલો 7 × 7 7 × 9 = 3 ઉપર 6 7 × 5 = 35 ને 6 = 41 1 2 3 4 પોઈન્ટ કપાશે. 4 પોઈન્ટ એટલે માઇનસ 0.4137 આવશે. તો આ થઈ ગયું E1, આ થઈ ગયું E2. તો E1 તો 0 છે
અને E2 જે છે એ -0.41, તો -0.41 જેટલું ઘટે છે. 0માંથી આટલું થઈ ગયું એટલે એટલો ઘટાડો થશે. તો કેટલું ઘટશે? 0.41 જેટલું ઘટશે. 0.41 જેટલું ઘટશે, વધશે નહીં, ઘટશે. એટલે આન્સર આવશે ડી. ઓકે, 12માં ડી. 13મું જોઈએ મિત્રો. નીચેની કોષ પ્રક્રિયામાં કોષ વોલ્ટેજ નીચેનામાંથી કઈ રીતે વધે? તો આવું જ્યારે આવે વધઘટ ત્યારે મેં તમને શું શીખવાડ્યું છે? બોલો. કોન્સન્ટ્રેશન ઓફ કેથોડ અને અહીંયા કોન્સન્ટ્રેશન ઓફ એનોડ. તો કેથોડ એનોડમાં કોણ છે? SN નું ઓક્સિડેશન થાય છે એટલે આ એનોડ છે, એનોડ. તો અહીંયા આવશે કોણ? તો અહીંયા છે SN+2 છે અને કેથોડ તરીકે કોણ છે? તો કે Ag+ છે. તો Ag+ ની સાંદ્રતા વધે તો વધે, Ag+ ની સાંદ્રતા વધે તો વધે, અથવા SN+2 ની સાંદ્રતા ઘટે તો વધે. તો SN+2 ની સાંદ્રતા ઘટે તો વધે. તો આપણે શું કરવાનું છે? વધારવાનું છે. તો વધારવા માટે શું વધારીશું? તો Ag+ આયનની સાંદ્રતા વધે તો વધે, વધે તો વધે. આન્સર સી. SN+2, તો SN+2 તો અહીંયા છે તો એની સાંદ્રતા ઘટે તો વધે, વધે તો ઘટશે. આપણને નહીં હવે. ચલો, આયનની વાત છે, પોટેન્શિયલ સાથે કોન્સન્ટ્રેશન આયનનો લઈએ છીએ. ક્લિયર? ચલો, એટલે જવાબ આવશે સી. ચાલો અહીંયા જો Fe Zn+2 Zn થી Fe+2 પ્રક્રિયા માટે E0 વેલ્યુ આપેલી છે આપણને. તો પ્રક્રિયા શક્ય છે કે સક્રિય નથી? જ્યારે આવું આવે ત્યારે યાદ કરો ચાવી. લિપોબેકાના મેં જીકરો આની ટીલે હાકો 4 5 6. તો અહીંયા આપણે Zn થી વાત કરીશું. Zn ક્રો આ ની, બસ બહુ થઈ ગયું, કારણ આવી ગયા બંને. જીક્રો આની. તો હવે જો Zn+2 છે અને Fe છે, યાદ કરો આગળનું સળિયો પાછળનું દ્રાવણ તો જ પ્રક્રિયા થાય. અહીંયા આગળનું દ્રાવણ છે ને પાછળનો સળિયો છે, પ્રક્રિયા નહીં થાય. એટલે શું? અશક્ય છે. ખતમ. ચાવીથી જ તમારા બધું સોલ્યુશન લાવવાનું છે. પોટેન્શિયલ કોઈ વસ્તુ જોવાની નહીં. ક્લિયર? નેક્સ્ટ, પોટેન્શિયલ બી નેગેટિવ છે. એનો નેગેટિવ વેલ્યુ મીન્સ આ કોષ ઊંધો જોડેલો છે એટલે રિએક્શન અશક્ય નથી. આ દેખ, કેસી પર નજર નાખો. સંતુલન અચળાંક આવે મિત્ર એટલે ડાયરેક્ટ આપણી પાસેનું સૂત્ર શું છે કે E0 = 0.0591/n log Kc. બસ હવે વાંચો. E0 સેલ કેટલો છે શોધવાનો છે. n કેટલા થાય? તો કે અહીંયા +2 છે, n બરાબર 2. 2 નો મિનિંગ કે 0.0295 ગુણ્યા log Kc 10^12. જે ઘાત હોય તે ઘાત આગળ, બાકીનાનો log 10(1) ગુણ્યા 12. તો બસ આનો ગુણાકાર કરીને જે જવાબ આવશે આપણો જવાબ હશે. તો જોઈએ પહેલાનો ગુણાકાર કરીએ. કેવી રીતે કરશો મિત્રો? 3 ડિજિટ છે એને પકડી લઈએ, પછી ખસી જશું. 295 ગુણ્યા 12. તો બોક્સ મેથડ બરાબર. અહીંયા આપણે 3 ભાગ પાડી દઈશું. અને અહીંયા 2, કારણ કે અહીંયા 1 અને 2 છે. ક્લિયર? ચાલો, હવે આપણે આડા લીટા કરીએ. આગળ મેં તમને એકવાર આ કરાવેલું છે, ગુણાકાર આવે છે ત્યારે. હવે અંદર શું લખવાનું છે? આનો ગુણાકાર 2 એકા 2 એટલે 2, 9 એકા 9, 5 એકા 5, 2 દુ 4, 9 દુ 18 અને 5 દુ 10. બસ આટલું તો બધાને આવડતું જ હોય. હવે સીધો કરવાનો, મતલબ આ જે છે આખો જે છે એનો સરવાળો. ચલો આની પહેલાં વાત કરીએ તો 0, આ જુઓ
તો અહીંયા 5 છે બરાબર, એટલે 5 ને 1 6 બરાબર, 8 ને 1 9 એમ ગણો, 8 ને 1 9 ને 5 14, 14 નો 4 કેરી કર્યા 1, 9 ને 1 10, 10 ને 1 11, 11 ને 4 15, પાછો 5 કેરી કર્યું 1, 2 ને 1 3, તો 3540, 3540, 3540. અને હવે 1 2 3 ને 4, 1 2 3 ને 4 પોઈન્ટ કપાશે, એટલે અહીંયા આવશે પોઈન્ટ. આ થઈ ગયો તમારો આન્સર. 0.35 આવવો જોઈએ, 0.35 4 વોલ્ટેજ. આન્સર એ 15માં એ બોક્સ મેથડ. હવે આપણે આગળ જોઈએ. આ મસ્ત મેથડ છે, મેથડ મસ્ત આવે છે, ખાલી ધ્યાન રાખતા રહો. આ ટાઈપની કોઈ પણ વસ્તુ આવે છે સ્ટેપ, તો સ્ટેપ સિસ્ટમ લઈ લો આવી રીતે. તો કે પહેલા OCl માઇનસ Cl માઇનસ 1/2 Cl2, OCl માઇનસ Cl માઇનસ 1/2 Cl2. તો મિત્રો ઓક્સિડેશન અવસ્થા જોઈએ તો આની ઓક્સિડેશન અવસ્થા +1 ક્લોરીન, -1 ક્લોરીન અને 0 ઓક્સિડેશન અવસ્થા ક્લોરીનની. તો આખી વસ્તુ અહીંથી અહીંયા સુધી આપણે નાપી દઈએ. N3E3 આખું છે અને આ બે ટુકડા છે એને આપી દઈશું N1E1, આ ટુકડાને આપણે આપી દઈશું N2E2. તો આપણે કહી શકીએ કે N3E3 ઇઝ ઇક્વલ ટુ N1E1 પ્લસ N2E2. હા કે ના? તો હવે આપણે જોઈએ N3E3. આમાં n કેટલો આવશે, N3 કેટલો આવશે? તો કે +1 માંથી 0, +1 માંથી 0, તો ડિફરન્સ તો 1 નો છે, n બરાબર 1, N3 બરાબર 1, એટલે અહીંયા n 1 થઈ ગયો. ચલો 1 ગુણ્યા E3. અહીંયા જાઓ, OCl માઇનસમાંથી Cl, +1 માંથી -1, +1 માંથી -1, તો ડિફરન્સ તો 2 નો, કેમ કે +1 પછી 0 પછી -1, તો અહીંયા N1 તમારો 2 થશે, એટલે 2 ગુણ્યા E1 પ્લસ -1 માંથી 0, 1 નો ડિફરન્સ, એટલે 1 ગુણ્યા E2. હવે વેલ્યુએશન કોની આપેલી છે જો, OCl માઇનસમાંથી Cl માઇનસ, OCl માઇનસમાંથી Cl માઇનસ, એટલે E1 આપેલો છે આપણને. તો E1 અનુક્રમે કીધું છે એટલે આ E1 થશે અને આ E2 થશે. E1 અને E2 આપણને આપેલો છે, E3 શોધવાનો છે. E1 કેટલો છે? E1 0.94 પ્લસ E2 કેટલો છે? -1.36. બસ, તો હવે શું કરવાનું છે? આ બેનો ગુણાકાર કરી નાખશું. 94 ગુણ્યા 2, 4 દુ 8 અને 9 દુ 18, 188. 2 પોઈન્ટ કપશે એટલે આવશે 1.88 માઇનસ 1.36. તો 1.88 માઇનસ 1.36 કરીએ તો આન્સર શું આવશે? 8 થી 6 જાય તો 2, 8 માંથી 3 જાય તો 5, 0. આન્સર આવી ગયો તમારો મોટી સંખ્યા પ્લસ, એટલે +0.52. આન્સર ક્લિયર. તો કેટલો આન્સર આવે? E3. તો E3 ઇઝ ઇક્વલ ટુ +0.52 વોલ્ટ. ખતમ મિત્રો. આ ટેકનિકનો યુઝ કરતા શીખો, બહુ મસ્ત રીત છે. કોઈ પ્રોબ્લેમ તમારો નહીં, શોર્ટકટમાં સીધો આન્સર આવશે. આપણે બધી રીત શોર્ટકટથી જ કરાવી છે, ચાવી અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં માર્ક્સ લાવવા માટે મેઇન વસ્તુ ધ્યાનમાં રાખો. સેમ એવું વસ્તુ જો આમાં Cu+2 છે, Cu છે, Cu+1 છે, તો ચાલો Cu+2, Cu+1, Cu. ઓક્સિડેશન અવસ્થા +2, +1, 0. આ શું? N3E3. આ કોણ? N1E1 અને આ કોણ? N2E2. ચલો હવે આમાં N3 કેટલા છે? 2 માંથી 0, એટલે N3 બરાબર 2 છે.
તો પહેલાં આપણે ઇક્વેશન તો લખી દઈએ n3e3 ઇઝ ઇક્વલ ટુ n1e1 પ્લસ n2e2, રાઈટ. ચલો ડિફરન્સ કેટલો? 2માંથી 0 2 પ્લસ 2માંથી 0 એટલે n3 2 એ n1 કેટલો થાય? 2માંથી 1 એટલે 1 અને 1માંથી 0 એ પણ 1. હવે શું આપ્યું છે તે જુઓ. કોનો કોસ પોટેન્શિયલ આપને આપેલો છે? +2માંથી CU બસ એ તમને આપેલો છે. તો એને તમારે જે 0.337 છે એટલે 2 ગુણ્યા 0.337 પછી CU+2 થી CU+1 CU+2 થી CU+1 એ 0.153 અને E2 શોધવાનો છે. મતલબ શું શોધવાનું છે? +1માંથી 0 0. ઓકે, ચલો 337 ગુણ્યા 2 7 2 14 3 2 6 ને 1 7 3 2 6 6 7 4 1 2 3 પોઈન્ટ કપાશે 0.674 ઇક્વલ ટુ 0.153 પ્લસ E2. તો E2 ઇઝ ઇક્વલ ટુ શું? તો કે આમાંથી તમારે બાદ કરી દેવાના છે એટલે આમાંથી આપણે બાદ કરીએ 0.153 એ આપણે બાદ કરીએ. હવે 4માંથી 3 જાય તો 1, 7માંથી 5 જાય તો 2, 6માંથી 1 જાય તો 6માંથી 1 જાય તો 5, 0.52. E2 is equal to 0.52. તો કાં છે એરું 0.521 વોલ્ટ. આન્સર એકદમ ઇઝી રીત છે, પહેલાં જેવી બેઠી છે પ્રેક્ટિસ કરવા માટે. ચલો મિત્રો 18માં જોઈએ. 25°C તાપમાને pH 3 pH આવ્યું, હાઇડ્રોજન આવ્યું, સૂત્ર શું? (591) pH 3 છે તો pH 3 છે એટલે ગુણ્યા 3, તો ગુણ્યા 3 કરો. 3 એકા 3, 9 તેરીને 27, 5 તેરી 15, 16 અને 17, 17 73, 1 2 3 અને 4 પોઈન્ટ કાપવાના, 1 2 3 અને 4 પોઈન્ટ કાપવાના. ચાલો આટલો વોલ્ટ પણ માઇનસ, આવું ક્યાં છે? તો -0.177. આન્સર બી. પીએચ વાળાની અંદર શોર્ટકટમાં જ કામ કરવાનું. આગળ બતાવી દીધું છે કે આ સૂત્ર આપણે ક્યાંથી મેળવ્યું છે તે. ક્લિયર? ચલો નેક્સ્ટ. નીચે આપેલા 2 હાઇડ્રોજન ધ્રુવ ધરાવતા કોષનો પોટેન્શિયલ, જો બંને હાઇડ્રોજન જ છે. ક્લિયર? તો ચલો આનો કોષ આ રીતે લખીશું. સેલ બરાબર E0 તો આનો 0 થશે, સાંદ્રતા કોષ છે અને હાઇડ્રોજન બી છે એટલે આ 0 થવાના. 0.0591 બાય હાઇડ્રોજન છે આપણે એક જ લઈશું. લોગ કોષ આપ્યો હોય ત્યારે તમને કીધું છે એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા, અને પ્રક્રિયા આપી હોય ત્યારે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આ કોષ છે તો એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા, એટલે એનોડની સાંદ્રતા 10⁻8 અને અહીંયા 10⁻ જે છે 3. ક્લિયર? આ તો 0 છે. 591 લોગ -3 ઉપર જાય એટલે +3, 8 ને 3 એટલે 8માંથી 3 જાય 5 વધે, 10⁻5 વધવાની મિત્ર આમાં. તો જે ઘાત છે તે ઘાત આગળ, તો -5 આગળ એટલે માઇનસ પ્લસ, એટલે આન્સર તમારો આવશે
0.0591 ગુણ્યા 5 log 10 તો 1 છે તો આના ગુણ્યા 5 કરીએ આપણે ચાલો 5 એકા 5 9 પંચા 45 45 નો 5 ગણ ગયા 4 25 25 ને 4 29 29 55 1 2 3 ને 4 પોઈન્ટ એટલે 0.2955 વોલ્ટ આન્સર પ્લસ 0.2955 પ્લસ 0.2955 વોલ્ટ ખતમ ક્લિયર આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કોષ આપ્યો હોય ત્યારે એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા -3 ઉપર જાય એટલે +3 અસમાન ચિહ્નોની બાદબાકી મોટી સંખ્યાની નિશાની જે ઘાત છે તે ઘાત આગળ માઇનસ માઇનસ પ્લસ આના ગુણ્યા 5 આન્સર તમારી સામે છે જવાબ આવી ગયો પ્લસ 0.2955 વોલ્ટ ખતમ નેક્સ્ટ આ કોષ છે એને ધ્યાનમાં લો ની સાંદ્રતા 10 ગણી વધારીએ તો કોષનો EMF કેટલો થાય બે રીતે આપણે આ ગણીએ ચલો એટલે પહેલામાં આપણે શું કરીશું ધારી લઈશું કે આપણી પાસે આ જે કોષ છે એમાં Cu+2 અને Ag+ ની સાંદ્રતા જે છે એ 1 છે રાઈટ તો આપણો પહેલા આપણે આવશે શું તો કે E1 એના E0 જેટલો થશે કારણ કે બંનેની સાંદ્રતા સમાન ધારી લીધી છે E2 તો E2 is equal to E0 minus 0.0591 by n અહીંયા તમે Cu+2 Cu Ag+ એટલે આપશે n બરાબર 2 log ભાઈ કોષ છે બરાબર તો પછી આપણે અહીંયા જોઈએ આ એનોડ છે આ કેથોડ છે તો એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા એટલે Cu+2 ની સાંદ્રતા છેદમાં Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર રીઝન અહીંયા તમે જ્યારે લખશો ત્યારે શું થાય 2Ag+ થશે બેલેન્સ માટે એટલે Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર આ ધ્યાનમાં રાખવાનું ખાસ અહીંયા +2 છે અહીંયા +1 છે તો સરખા કરવા માટે અહીંયા 2 મૂકશું એટલે મોલની સંખ્યા ગુણાશે એ ધ્યાનમાં રાખો ચાલો તો હવે એને આપણે 10 ગણી શું કરવાનું કીધું છે વધારવાની કીધું છે તો 10 ગણી આપણે વધારીએ આ તો 295 જ આવશે log 10 ગણી વધારવા કીધું છે તો પહેલા 1 હતી 10 ગણી વધારશો એટલે આ થશે 10 છેદમાં થશે 10 નો વર્ગ રેડી ચાલો તો હવે થયું શું તો કે આ જે E0 છે -0.0295 છે હવે અહીંયા થાય શું તો કે ભાઈ 10 તો ગયા એટલે નીચે 10 વધ્યા ઉપર આવશે એટલે શું આવશે 10 - 1 ઘાત કારણ શું તો કે તો કેન્સલ થઈ ગયું ભાઈ ઉપર 1 છે નીચે 2 છે એક કેન્સલ થઈ ગયા નીચે વધ્યું શું 1 ના છેદમાં 10 10 + 1 ઘાત ઉપર જાય તો 10 - 1 ઘાત માઇનસ પ્લસ જે ઘાત હોય એ ઘાત આગળ માઇનસ પ્લસ 295 ખતમ log 10 1 તો E2 એ E0 કરતા 0.0295 જેટલું વધશે 0.0295 જેટલું વધે એટલું વધશે ક્લિયર ચાલો નેક્સ્ટ કોષનો EMF ખાલી જગ્યા થાય આ કોષ આપણે આપી દીધો છે અહીંયા ધ્યાન રાખજો વેલ્યુ પણ અહીંયા આપેલી છે તમને તો આન્સર શું આવશે મસ્ત દાખલો છે જો સૌથી પહેલા આપણે એનો E0 વેલ્યુ લઈ આવીએ પહેલા કરેલો એના જેવો છે કેથોડ માઇનસ એનોડ કેથોડ તરીકે કોણ છે આ એનોડ આ કેથોડ એવું છે તો એના કેટલા આપેલા છે ભાઈ 1.5 આપણે આગળ કર્યો એના જેવો છે માઇનસ 1.5 થઈ ગયા માઇનસ 0.25 5 ને 2 7 1.75 વોલ્ટ E0 સેલ આવ્યો 1.75 વોલ્ટ હવે આપણે EMF શોધવાનો છે તો એનું સૂત્ર આપશે
E બરાબર E નોટ માઇનસ 0.0591 બાય n. n જ્યારે 3 અને 2 હોય એટલે 6 આવશે, કારણ કે તમે બેલેન્સ કરશો 2 ઇલેક્ટ્રોન થશે, 3 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનની સંખ્યાને સરખી કરવા માટે 2 વાળાને 3 વડે ગુણશો, 3 વાળાને 2 વડે ગુણશો, n બરાબર 6. લોગ કોસ આપેલો છે, તો એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા એટલે Ni+2 જે છે એની સાંદ્રતા છે. હવે જો સાંભળો, એને 3 વડે ગુણેલા હશે એટલે ઉપર 3. કેમ? કારણ કે બેલેન્સ કરશો, મેં તમને પહેલાં કીધું તો 2 ઇલેક્ટ્રોન છે બરાબર, એને આપણે 3 વડે ગુણવાના છે, તો મોલની સંખ્યા જે ઉપર આવશે સેમ એવી વસ્તુ છે. Eu+3 છે તો 3 ઇલેક્ટ્રોન વાળાને 2 વડે ગુણશો એટલે આનો સ્ક્વેર થશે. Eu+3 એનો સ્ક્વેર થશે. ક્લિયર? ચાલો હવે આપણે એને સાદુરૂપ આપીએ. આ કેટલું છે તો 1.75, અને અત્યારે એમને એમ રહેવા દો. ચાલો નો લોગ ઉપર Ni+2 ની સાંદ્રતા કેટલી આપેલી છે 1, તો 1 નો ઘન કરો તો 1 જ રહેવાનો છે, ને નીચે છે 10⁻1 ઘાત એનો સ્ક્વેર છે, તો 10⁻2 ઘાત થશે. આ એમને એમ જ આ 10⁻2 ઘાત ઉપર જશે એટલે 10+2 ઘાત થઈ જશે. 10⁻2 ઘાત ઉપર જશે એટલે +2 થઈ જશે. જે ઘાત છે તે ઘાત આગળ એટલે અહીંયા ગુણાકારમાં 2 આવી જશે. ચલો આપણે અહીંયા બતાવી દઈએ. આપણે 1.75 માઇનસ મોટા કૌંસમાં જે ઘાત છે તે ઘાત આગળ 2 ગુણ્યા 0.0591 બાય 6 log 10 1 2 6. એ તો જ્યારે આવું આવે 3, અહીંયા જો 59 6 થાય એવું છે, તો આને આપણે 0.06 કહી દઈએ. તો આને એપ્રોક્સિમેટલી જ્યારે આપણે 0.06 કહીશું, અને જો આ 0.06 તરીકે લઈ લઈશું આપણે, 0.06 તરીકે મેં લઈ લીધું, તો 3 દુ 6 એટલે 0.02 એટલે 1.75 માઇનસ 0.02, તો 5માંથી 2 જાય તો આવશે 3. તો આપણો જે આન્સર જે છે 1.73 વોલ્ટ, 1.73 વોલ્ટ આન્સર ડી. ખતમ. આ રીતે એકદમ મસ્ત પૈકી સાદુરૂપ આપવાનો છે મિત્રો. ક્લિયર? તો બસ જેવી રીતે કરાવ્યું, જે ટેકનિક યુઝ કરી છે, જે આપણે શોર્ટકટ સૂત્ર બનાવ્યા છે એ યાદ રાખો અને હંમેશા ખુશ રહો. ફરીથી મળીશું, ત્યાં સુધી બી હેપી.